એકવાર પુરીના મંદિરમાં રસોઈયા ભગવાન જગન્નાથ માટે મહાભોગ બનાવી રહ્યા હતા। અચાનક એક ચમત્કાર થયો। ભગવાન રસોડામાં આવ્યા અને કહ્યું, મને ખૂબ જ ભૂખ લાગી છે। રસોઈયા આ સાંભળીને ગભરાઈ ગયા, કારણ કે મહાભોગ બનવામાં સમય લાગી રહ્યો હતો। ભગવાને કહ્યું, જ્યાં સુધી ભોજન તૈયાર ન થાય ત્યાં સુધી હું નજીકના ગામમાં મારા ભક્ત માધવના ઘરે જમીશ। આટલું કહીને ભગવાન ત્યાંથી ચાલ્યા ગયા। ગામમાં માધવ નામનો એક ગરીબ ખેડૂત હતો। તેના ઘરે તે ખીચડી બનાવી રહ્યો હતો। અચાનક ભગવાન સાધુના વેશમાં તેના ઘરે આવ્યા અને માધવને કહ્યું, મને ખૂબ જ ભૂખ લાગી છે, શું તમે તમારું ભોજન આપશો? માધવે તરત જ તે ખીચડી ભગવાનને પીરસી દીધી। ભગવાને તે ખીચડી પ્રેમથી ખાધી અને કહ્યું, તમારું ભોજન મને મહાભોગ કરતાં પણ વધુ પ્રિય છે। ત્યારબાદ જ્યારે પૂજારી ભગવાન માટે ભોજન લઈને મંદિરમાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે ભગવાનની મૂર્તિના હોઠ પર ખીચડીના ડાઘ હતા। બધા લોકો સમજી ગયા કે ભગવાને ખરેખર સાચા પ્રેમથી બનાવેલ ભોજનનો પણ સ્વીકાર કર્યો છે। તો મિત્રો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો।